જો ખોટું બોલવામાં ભારત દેશની અંદર કોઈ પણ રાજકીય નેતાઓને નંબર આપવામાં આવે ને તો સૌથી પહેલો નંબર આ મહામાનવનો આવે. ક્યાં વાત કરે? આના જેટલું ખોટું મને એવું લાગે છે કે આજ સુધીમાં ભારત દેશના ઇતિહાસમાં જેટલા પણ નેતાઓ બન્યા છે ને એમાંથી એક પણ નેતાએ આના જેટલું ખોટું ક્યારેય નહીં બોલ્યું હોય. કેટલું ખોટું બોલવાનું, કાંઈક એની હદ હોય, સીમા હોય. ખોટું બોલતા બોલતા એ વ્યક્તિ ઘણી બધી વખત એવા પણ ભાષણો કરી નાખે છે કે જે ભાષણો સાંભળીને આપણે વિચાર કરતા થઈ જઈએ છીએ. તમને યાદ હોય તો એમણે એક વખત એવું કીધું હતું કે મારા પિતાજી દેશની આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા અને જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું 1947માં. તો સારી વાત છે, પણ ત્યાર પછી એણે જે ખોટું બોલ્યું એ સાંભળીને હું તો આજ સુધી વિચાર જ કરું છું. એણે એવું કીધું કે ભાઈ 1947માં જે દેશની આઝાદીની લડાઈ હતી એ લડાઈમાં મારા પિતા જેલમાં ગયા હતા અને બીમારીના કારણે જેલમાં એ મૃત્યુ પામ્યા અને 1950માં મારો જન્મ થયો. તો સાલું આ લોજિક કઈ રીતે આપણે ઓલું કરવું યાર? કઈ રીતનું આ વ્યક્તિ ખોટું બોલે છે એ પોતાને જ નથી ખબર. હવે હમણાં તમને ખબર હોય તો ન્યુઝીલેન્ડમાં ગયા હતા. ન્યુઝીલેન્ડની અંદર ભાઈએ એનું મફલર બતાવ્યું. મફલર બતાવીને એમ કહે છે કે ભાઈ આ મફલર મને 25-30 વર્ષ પહેલા ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ આપ્યું હતું. હાથના મોજા પણ આપ્યા હતા, ટોપી પણ આપી હતી, પણ એ ટોપી જનતાને પહેરાવી દીધી એટલે ટોપી એની પાસે છે નહીં. વાત તો સહી. હાથના મોજા ફાટી ગયા હશે. એક વધ્યું છે મફલર. તો આ મફલર લઈને ન્યુઝીલેન્ડની એક કોન્ફરન્સની અંદર, જો કે પ્રેસ કોન્ફરન્સ નહોતી, મીટિંગ હતી કે સભા હતી, જે હોય તે કોન્ફરન્સ કરવાની તો આ મહામાનવની અંદર તાકાત જ નથી. એ સભાની અંદર એવું કહે છે કે આ મફલર મને 30 વર્ષ પહેલા ન્યુઝીલેન્ડના એક વ્યક્તિએ આપ્યું હતું. वापस इंडिया लेकर के गया था एक ये मफलर, एक कैप और एक दस्ताना, क्योंकि ठंड का मौसम था. और उसमें से एक चीज मैं अभी यहां इस कार्यक्रम में भी लेकर आया हूं. ये मफलर जो आप देख रहे हैं ये 25-30 साल पहले मुझे न्यूजीलैंड के एक साथी ने दिया था. झूठ बोल रहा है. इतने साल में मैंने कई बार इसका उपयोग किया और आज भी इसे बहुत संभाल करके रखा है, जैसे आपके प्यार को संभाल के रखता हूं. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है. आई डोंट लाइक दिस. આજે પણ મેં એ સાચવીને રાખ્યું છે. હવે દોસ્તો તમે વિચાર કરો, 30 વર્ષ પહેલા આ મહામાનવને કોઈ ઓળખતું નહોતું. 30 વર્ષ પહેલા આ વ્યક્તિને કોઈ ઓળખતું નહોતું. હવે એને મફલર હું કામ આપે? ટોપી હું કામ આપે? હાથના મોજા હું કામ આપે? કોઈ ઓળખતું જ નહોતું. તો અને 35 વર્ષ તો ઓમે એને ભીખ માગીને ખાધું. તો ન્યુઝીલેન્ડ આ વ્યક્તિ કઈ રીતે ગયા? એટલે ખોટું બોલવાની દરેક હદ, દરેક સીમા આ વ્યક્તિએ પાર કરી નાખી છે. તો એ અંધભક્તો તાળીઓ પાડે. એ મફલર એને ત્યાં બતાવ્યું તો ત્યાં બેઠેલા અંધભક્તો, મોદી ભક્તો તાળીઓ પાડે. ન્યુઝીલેન્ડ વાળાએ તો કોઈ તાળી ન જ પાડી હોય, સ્વાભાવિક છે કે હિન્દીમાં જે વાત કરી એને ખબર ન પડી હોય. પણ ન્યુઝીલેન્ડની અંદર જેટલા અંધભક્તો, મોદી ભક્તો છે એ બધા તાળીઓ પાડતા હતા. હવે નવાઈની વાત છે કે નહીં દોસ્તો? મિલિટરીમાં કોઈને મળવા જાય તો કે મેરા તો સપના હતા ફૌજી બનને કા. ક્રિકેટરો પાસે જાય તો કે મેરા તો સપના હતા ક્રિકેટર બનને કા. પાયલોટ પાસે જાય તો કે મેરા તો સપના હતા પાયલોટ બન કે પ્લેન ઉડાવું. એટલે આ વ્યક્તિ ખરેખર આની માનસિક સંતુલન જ બગડી ગયું છે. છતાંય લોકો મહામાનવ, વિશ્વગુરુ, કઈ રીતે આને વિશ્વગુરુ કહે છે? ખરેખર દોસ્તો તમે જુઓ ને તો આ ગોદી મીડિયાની જે ચેનલો આજે છે ને, ગોદી મીડિયા બની ગયેલી ચેનલો, એ જ આ વ્યક્તિના વખાણ કરે છે. બાકી ઈમાનદાર જે લોકો ન્યૂઝ ચેનલો ચલાવે છે ને, સચ્ચાઈ શું છે, હકીકત શું છે આ વ્યક્તિની, એ જાણવું હોય તો તમે એના ન્યૂઝ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. બાકી આ વ્યક્તિએ
ભારત દેશની જનતા સામે ખોટું બોલવા સિવાય બીજું કાંઈ કર્યું જ નથી, અને લોકો તોય તાળીઓ પાડે. ગજબ કહેવાય યાર. ખરેખર ઓળખો આ વ્યક્તિને. હવે 5-7 વર્ષનું એનું રાજકારણ બાકી છે, પણ એટલા સમયમાં તો તમે એને ઓળખી લો કે આ વ્યક્તિએ આપણને કેટલા મૂર્ખ બનાવ્યા છે, કેટલા મૂર્ખ બનાવ્યા છે. મેં ચોકીદાર હું, મેં ભી ચોકીદાર, મેં ચોકીદાર હું. તો રામ મંદિરમાં આટલી ચોરી થઈ ગઈ તો ચોકીદાર શું કરે છે? અટલ બિહારી વાજपेयी એવું કીધેલું હતું કે ચોરી હોने पर जो कुत्ता नहीं भौंकता है तो समझ लेना उस ચોરી में उसका हाथ है. તો આપણે શું સમજવાનું? અંધભક્તો. અટલ બિહારી વાજપેયી બીજેપીમાં જ હતા, હવે તમે એને શું કહેશો? પણ કહેવાનો મતલબ એ છે કે આ વ્યક્તિએ લોકોના માઇન્ડ વોશ કરી નાખ્યા છે. ભક્તિ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી લોકોને. ખેર, જે હોય તે, આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે ચોક્કસથી જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો.